તો સવારે સર 5 વાગે ઉઠીને સવારે પૂરી બિલ્ડિંગમાં કચરા પોતા કરું. પહેલાં તો એ કામ કરું, પછી બીજું બધું મારા છોકરાને તૈયાર કરું સવારે 7 વાગે સ્કૂલે જવાનું. એ બધું કરીને પછી હું મારા નોકરી પર જાઉં. અને પછી કોઈ બીજું બી કોઈ કામ આપી દે તો એ બી મેં કરી લઉં, ઝાડુ પોચા કોઈ બી વસ્તુ. 5:30 વાગે આવીને પછી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે, એક પરિવાર પાસે આવ્યા છે કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે અને નાનો છોકરો છે એને મોટો કરી રહ્યા છે ભણાવી ગણાવીને. પણ એકલા કહેવાય ને કે એકલી સ્ત્રી કીધે બધું ન થઈ શકે, કેમ કે ઘરનું કામ કરવું, જોબનું કામ કરવું અને ઘર પણ ચલાવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય. તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી અને તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? કૃષ્ણાબેન ચંદ્રભાઈ મિસ્ત્રી. કૃષ્ણાબેન. તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે? મેં, મારા મમ્મી અને નાનો છોકરો. 3 જણા. નાનો છોકરો એટલે 2.5 મહિનાનો મૂકીને એના પપ્પાએ ડિવોર્સ આપી દીધેલું હતું. અને પછી ત્યાર પછી 2.5 મહિનાનું ઓપરેશન, 2 વર્ષ ઓપરેશન હતું તો પણ મેં છોકરાને મૂકીને નોકરી પર જતી હતી. અને પછી પપ્પા ત્યાર પછી મારા ગુજરી ગયા. પપ્પા મારાને એટેકમાં આવી ગુજરી ગયા તો મારા મમ્મી સાથે મમ્મીના લીધે મારાથી કંઈ કરી બી નહીં શકાય. એટલે મારી મમ્મીને હું એમને પાલન પોષણ કરું, એમની સાથે રહેવું અને હું પણ મારું જીવન ગુજારું ને બંને મળીને કામ કરીને જેનું બી કામ મળે અમે કામ કરીને પછી નોકરી કરીને ઘર ચલાવીએ છીએ. નહીં બેન, રડોમાં હું સમજી શકું, કેમ કે આ બધી જવાબદારી પોતાના ઉપર આવી જાય. દીકરાને ભણાવો, ઘર ચલાવવું, જોબ કરવી એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે બેન. તો બેન પછી તમે અત્યારે હાલમાં શું કામ કરો બેન? હમણાં તો હું હાઉસકીપિંગમાં કામ કરું છું. એટલે હંજવારી પોતાને? હા. નહીં બેન, હું સમજી શકું. અને ઓલા કેમ કે કામ તો કોઈ પણ હોય, આપણે ઘર ચલાવવા માટે તો કરવું જ પડે બેન. હું તો સવારે સર 5 વાગે ઉઠીને સવારે પૂરી બિલ્ડિંગમાં કચરા પોતા કરું. પહેલાં તો એ કામ કરું, પછી બીજું બધું મારા છોકરાને તૈયાર કરું સવારે 7 વાગે સ્કૂલે જવાનું. એ બધું કરીને પછી હું મારા નોકરી પર જાઉં. નહીં બેન, રડોમાં હું અને પછી કોઈ બીજું બી કોઈ કામ આપી દે તો એ બી મેં કરી લઉં, ઝાડુ પોચા કોઈ બી વસ્તુ. નહીં તો ઓલા 5:30 વાગે આવીને પછી કોઈ બી 100 રૂપિયા આપે, કંઈ બી આપે, કામ કરીને અમે ઘર ચલાવીએ. સમજી શકું, કેમ કે આપણા ઘરમાં નથી એટલે આપણે કંઈ પણ કામ તો કરવું જ પડશે બેન. ચાલુ હતું જ્યારે અમારું લવ થયો ત્યારે તો અમને કીધું મેં તને સારી રીતે રાખીશ એમ. પછી જ્યારે બધું થઈ ગયું, લગ્ન થઈ ગયા, પછી એ થઈ ગયું અને બધું થઈ ગયું, પછી ધીમે ધીમે ડ્રિંક કરવાનું છોડે જ નહીં, થોડુંક બી નહીં છોડે. આપણે એમ કહીએ કે ચાલો મારું ઘર બાર બધું વેચી નાખ્યું એણે જ જાતે, બંને થઈને વેચીને પછી કે હું તને હું દુબઈ જવા, મારે કમાઈને હું આપા તને. બહુ સારી રીતે એમ કરીને મારું બધું વેચાવીને બધું પાડી પોસીને બધું પછી મને ખાલી કરી દીધી. આજે હું તો ઘર 2 ભાગની થઈ ગઈ, મારું ઘર બી નહીં મળે ને કંઈ નહીં મળે. એને બેન રડોમાં એટલે તમે લવ મેરેજ કર્યા છે બેન, એટલે આની પરથી ખ્યાલ આવે કે તમે જ્યારે પણ કોઈ આવું ડગલું ભરો તો મમ્મી પપ્પાને પૂછીને કરો, કેમ કે હા, મમ્મીને પપ્પાને પૂછીને કરો કે આવું બીજું કોઈ નહીં કરી શકે. એની સાચી વાત છે. અત્યારના ઓલા કેમ કે દેખાડના આજકાલના તો ભરોસો કોઈનો નથી. આપણી સાથે ઓલા કેમ કે એક તો આપણી ભૂલ થાય અને એમાં પાછું આવી રીતનું તરસોડી દે એટલે આપણે તો ઘરના ન રહીને કંઈ ઘાટ નહીં. પાછા ઉપરથી મમ્મીનું બી થોડુંક એવું, પપ્પા બી ડ્રિંક, હવે મારે કરવું હું. એટલે તમારા પપ્પાએ ડ્રિંક કરતા હતા? પપ્પા બી ડ્રિંક કરતા. અને બેન હું સમજી શકું, આમ ઓલા કેમ કે વચ્ચે તો જે સાદા માણસો હોય એને બચારાને પીસાવાનું રહે. એને બેન રડોમાં એટલે પછી ત્યાર પછી દિવસ થઈ ગયો. પછી હવે એવી રીતે કોઈ ઘર બી નહીં આપતું હતું રહેવા માટે અમને. કેમ અમે સુરત નહીં સચિનમાં કાં અમે ઘર ખાલી કરાવ્યું, પોલીસ આવીને પછી બધું ખાલી કરાવીને જતા હતા. પેલા પોલીસ ઘર માલિકો એ લોકો ખાલી કરાવ્યો, હવે તમે અહીંથી જતા રહો કે હવે પોલીસ આવે એ નહીં ચાલે એમ કરીને કેમ કરીને પછી અમે અહીંયા એક બિલ્ડિંગ છે અમારા અક્ષરધામમાં, ત્યાં અમે રહીએ છીએ. એમણે કીધું, રાજુભાઈની બિલ્ડિંગ છે, એમણે કીધું કે અમે તમારી બિલ્ડિંગનું કામ બી કરજો અને અમારા મકાનમાં તમને રાખીએ છીએ થોડુંક. એટલે થોડોક આશરો મને ટેકો આપ્યો કે તમે અહીંયા રહેવો અને અમે મતલબ એમના બા ને વાઈફ ને બધા છે તો કે અમારે વાઈફ ને બધા છે એટલે તમને જોહે, તમારા મમ્મીને, તમને કોઈ છે નથી તમારું તો એટલે કોઈ પુરુષ છે નહીં એટલે થોડુંક એક. અને પાછું આ બાજુ બહેન છે પણ બેન બી કોઈ એને બી તો અમે ગરીબ તો એને બી એવી રીતે જ પરણાવેલી એટલે એનું બી થોડું એવું જ છે ડગમગું. એટલે કોઈ એ બી નહીં કરી શકે, કોઈ હેલ્પ નહીં કરે, કોઈ નહીં. આજે બધા છે પણ બધા બસ ખાલી જ્યારે કામ હોય ત્યારે કોઈ ફોન કરે.
બાકી પછી કોઈ નહીં કહે કે હા ના તને આ આપું કે તને બેન લે બેન તું એકલી છે તારા પપ્પા નથી તને પૈસા આપું, કોઈ નહીં. આજે બધા પૈસા ખાય પણ કોઈ પૈસા નહીં આપે આ જમાનામાં, એની સાચી વાત કોઈને છે બેન. નહીં આપે સર, એટલે કોઈ મદદ કરતું કોઈ નથી. મદદ નહીં કરે. તો બેન પછી તમારે બીજું કોઈ સગું વાલું નથી? સગુવાલું કોઈ નથી. કોણ હોય? 2 મામા છે તો એ બી બધા પીધેલા, બધા એવા જ, કોઈનો કોઈ સહારો નથી. ઓહો. મમ્મીના 2 ભાઈ છે એ બી એક પીને એવી રીતે જ છે, અને બીજા મામા છે તેમનું બી થોડું એમ જ છે. કોઈનું કોઈ નહીં મળે, નહીં પપ્પાના ભાઈ મળે કે નહીં કોઈ મળે. ઓહો. અમારા ભાઈ પપ્પા એકલા જ હતા એટલે કોઈ નહીં મળે. તો પછી તમારે બેન કોઈ ભાઈ કે એવું કોઈ નથી? કોઈ નહીં મળે, ભાઈ કોઈ નહીં મળે. ભાઈ તો મારો જીવતા જ મરી ગયેલો, નાનપણમાં જ તે? આવ્યો તેવો તરત જ ઓહો. રતવા થઈ ગયેલો. ભાઈ હતો તો અમને સહારો હતો. એની સાચી વાત છે બેન. દોલા કેમ કે ગમે હોય એક ભાઈ હોય તેમ બેનને થોડુંક એમ રહે કે મારો ભાઈ તો જીવે છે, જીવે છે. બાપ ઠેકાણે. તો પછી બેન બીજી શું તકલીફો પડે? સર આ તકલીફ અમને કોણ ખવડાવે, કેવી રીતે ખાય? કોઈ આપી દે, કોઈ વાર તો કોઈ નીચેથી કોઈ ખાવાનું આપી દે, તમે ખાઈને પછી હોઈ જઈએ. કામ કરવા જાઉં 5-6 હજાર પેલું આવે, પેલું ત્યાંથી 6 હજાર 5-6 હજાર એવી પ્રમાણે આવીને પછી કરીને ઘર ચાલવું થોડું ઘણું આમ તેમ કરીને. એમાં તો પછી એમાં ભાડું ભરવાનું ને એમાં ખાવા ભાડું બધું જ કરવાનું, એમાં ભાડું ભરવાનું, કોઈનાને ભણાવવું કે પછી મમ્મીને બી બીમાર હોય, કોઈ વાર કંઈ થયું મૂક્યું એની પ્રેશરની તો હંમેશા દવા ચાલુ, અને મને બી કોઈ વાર કંઈ થઈ જાય તો મેં કોનો સહારો? મારે કોઈનો નહીં, મારે જાતે જ કરવાનું. એની બેન હું સમજી શકું. અને ઓલા કેમ કે પુરુષ વિનાના ઘરમાં અડધી રાતે કંઈક થયું હોય તો પછી તો કોણ તોડે બેન? એ તો કોઈ બી હોય આજુબાજુમાં કોઈને લઈને ચલો ભાઈ, એક કાકા પપ્પા, એક બાજુમાં પપ્પા છે પ્રમાણે મને બિચારા સમજાવે. એક ભાઈ એવા છે હારા કે અમને કે બાજુમાં ભાઈ રહે. હા બેન, એ તો હોય ત્યાં સુધી તો હોય, પણ ઘણી વખત હવે ઓલા કેમ કે એની ત્યાં જ્યાં સુધી સગવડ છે ના સુધી રહેવા દે છે. પણ પૈસા તો કોણ? કોઈ નહીં સર. સાચી વાત. ખાલી એક પેલું કે ને આશ્વાસન આપે. સારી વાત કહેવાય કે તમારા આજુબાજુ લોકો સારા કહેવાય કે આપણને આવી રીતે થોડુંક ધ્યાન રાખે છે. તો પછી બેન અત્યારે શું તકલીફ પડે? તો આજ કે અમને કેવી રીતે રહેવું, કેવી રીતે ખાવું પીવું, અમને આવી રીતે થયું તો કોઈને અમને કોઈ કીધું કે ભાઈ આવી રીતે છે તો તમને બી કોઈ સહાય કરી શકે, તો અમે બી તમને કોલ બેક કર્યું સામેથી કે સર અમને બી કોઈ સહાય કરી શકો. અમારથી જે પણ બેન મદદ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે ઘણી બધી બહેનો છે કે જે સામેવાળા પાત્રના લાલચમાં આવી જાય અથવા તો એની વાતોમાં આવી અને આવું ડગલું ભર લેતા હોય. પણ તમે સમજો, વિચારો અને ત્યાર પછી મેરેજ કરો. કેમ કે મેરેજ કોઈ એક દિવસનું અથવા તો એક મહિનાનું અથવા એક વર્ષનું કામ નથી, જિંદગીભરનો સાથ સપોર્ટ છે. અને એકાબીજાના શું કહેવાય કે માન વસનોને સાથે જીવવાનું હોતું હોય છે. એટલે ઘણી વખત આવા બહેનોને મળતા ત્યારે પણ અમને દુઃખ થાય અને એને પણ દુઃખ થાય કે આજે મેં જે મારી ભૂલ કરી જીવનમાં, તો એ ભૂલને લીધે આજે એ તો પસ્તાય છે, સાથે સાથે એમના દીકરા પણ કહેવાય ને કે રખડી ગયા છે. કેમ કે આજે બેન ઉપર બધી જવાબદારી છે. એના પપ્પાને તો ઓળખે જ નહીં કે મારા પપ્પા કોણ છે. બોલો, એટલે 1.5 મહિનાનો તો ત્યારથી લઈને 2.5 મહિનાનો પપ્પા છે એને ખબર જ નથી, ખાલી મમ્મી છે. પપ્પાની ખબર જ નથી પપ્પા શું કહેવાય, કશું નહીં. બેન હું સમજી શકું. એટલે ઘણી વખત આવા કેસ જોઈએ ત્યારે અમને પણ દુઃખ થાય. અને તમે બેન કંઈ કહેવા માંગશો લોકોને કે આવી રીતે ઘણી બધી બહેનો છે કે જે જલબાજીમાં? અમારા જેવી ગલતી તો આવી ઘણી બધી બહેનો છે કે આવું નહીં કરે, આવું નહીં કરે. ભલે મમ્મી પપ્પા ગમે ત્યાં બી પહેલા એ થાય ત્યાં કરજો, પણ આવી ગલત કામ નહીં કરતા, લવ મેરેજ નહીં કરતા. સાચી વાત છે. અને કરો તો સમજી વિચારીને સમજો વિચારીને પછી મમ્મી પપ્પાની સલાહ લઈને કરજો, નહીં તો બહુ આવું મારા જેવો વારો આવો કોઈનો બીજો નહીં આવે. મેં જેવું કર્યું છે એવું મેં તો બધી ભાઈ મારી બહેનોને કહું છું કે કોઈ આવું ગલત પગલું નહીં ઉઠાવે. કેમ કે આ ગલત પગલાંથી બહુ મતલબ આખી જિંદગી કાઢવાની, એ જિંદગી નહીં કાઢી શકાય એકલાથી. આજે તમને પસ્તાવો થાય? બહુ પસ્તાવો, એટલે બહુ જ પસ્તાવો છે. તો મારું જ મન જાણે કે ભગવાન જ જાણે કે કોણ કેટલું એ હોય, જેની હાથે રહે, જેને ખબર હોય તે જ ખબર પડે. એટલે કેવું આવું કે કોઈ બહેનો નહીં આવું કરે, મા બાપની સલાહ લે પછી જેને જે આગળ કરવું હોય કરે. પણ આવી મારા જેવી ગલતી કોઈ બીજી બાયો નહીં કરે. સાચી વાત છે બેન. અને કહેવાય ને કે દોસ્તો, બેનને તો એની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે કે ને ઓલા કે બધું વેર વિખેર થઈ ગયા પછી સમજાયનો કોઈ મતલબ નથી. પણ ઘણી બધી એવી બહેનો છે કે આવી રીતે હજી પણ સમાજમાં એવું થઈ રહ્યું છે. તો પ્લીઝ સમજો, જાણો, જોવો અને ત્યાર પછી ડગલું ભરો. તો જે પણ આપણે કીધી બેન, અત્યારમાં તમારે શું ખાવા પીવામાં તકલીફ પડે છે? કંઈ નહીં, આપણે રાશન લઈ આવે ને.
તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો બેન, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, કેવું લાગ્યું બેન? મને તો ખૂબ એમ થયું કે મને કોઈએ તો મદદ કરી. નહીં ચોક્કસ નહીં તો આ જમાનામાં કોઈ આપણા જ નથી પોતાના થતા, તો સાચી વાત પણ છે. આવી જમાનામાં ના એટલામાં કોઈ નહીં આપી શકે. અને આવી રીતની કોઈ ભૂલ કરી બધા તરછોડી દીધા હોય તોય તો બી હા, કોકને કહીએ કે ભાઈ આવી રીતની મેં ભૂલ કરી તો આપણને કોઈ મદદ પણ નથી કરતો. કોઈ મદદ નહીં કરે. નહીં બેન, હું સમજી શકું અને અમારથી બેન જે પણ થઈ શકે એટલું રાશન આપવાની મદદ કરી છે, જેથી કરી તમે અને તમારો દીકરો અને તમારા મમ્મી શાંતિથી જમી શકે. તમારે જે ખાવા પીવામાં તકલીફ પડતી હતી બેન, એમાં જેટલો પણ અમારથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને બેન, આજની આ ખાસ મદદ છે પ્રવીણભાઈ એમના તરફથી છે બેન, તો એમના વિશે શું કહેશો? પ્રવીણભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અમારા આવા ગરીબને હેલ્પ કરી અને અમને એમનું બી સારું થશે કે નહીં ચોક્કસ ભગવાન એને સુખ શાંતિ સમૃદ્ધિ આપે. અને પ્રવીણભાઈ, થેન્ક યુ સો મચ કે આજે તમારા સપોર્ટથી આજે આ બેનના ઘરે, જેમ કે બેને એક ભૂલના લીધે આજે એમને ઘણો પસ્તાવો છે, પણ કહેવાય ને કે અમુક સમયે આપણે પણ માનવતા દેખાડવી પડે, કેમ કે હોય એનાથી જે થઈ ગયું છે એ થઈ ગયું છે, પણ આપણથી જે પણ મદદ થઈ શકે, એને જે ખાવા પીવામાં તકલીફ પડે છે, એમના દીકરાને તકલીફ પડે છે અને ઘરની અંદર બીજું કમાવા કોઈ નથી, બેન એકલા છે, એમના મમ્મીને સાચવે છે અને એમના દીકરાને ભણાવે છે, એમને ખાવું પીવું રહેવું કાંઈ પણ સ્કૂલ ભાડું, એટલે ખૂબ તકલીફ પડી જાય. અને બેન લોકોના ઘરના હંજવારી પોતા કરે, મતલબમાં હાઉસકીપિંગનું કામ કરી અને જે પણ નાના મોટું કામ થઈ શકે 5-6 હજારનું, એમાં પોતાનું ઘર ચલાવે, એમાં ઘરનું ભાડું આવી જાય, ખાવા પીવાનું આવી જાય, એટલે ખૂબ તકલીફ સાથે જીવન જીવતા હતા બેન. પણ આજે તમારા સપોર્ટથી જે પણ થઈ શક્યું, એટલે ખૂબ થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ કે આજે તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે આ બેન માટે ઉપયોગી થયા. તો બસ દોસ્તો, આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.